સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું ચોખા કાજળી વ્રત કરવાની વિધિ અને મહાત્મ્ય. આ વ્રત શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષમાં ત્રીજને દિવસે કરવામાં આવે છે. મોટા ભાગે કુંવારિકાઓ આ વ્રત લઈ શકે છે. એ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નિત્યકર્મથી પરવારી નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરી મહાદેવજીના મંદિરે જઈ શિવ પાર્વતીની પૂજા કરવી. ત્યારબાદ ઘેર આવી ડાંગરનો ઢગલો કરી હાથ વડે ફોલી 1000 આ નિશુદ્ધ ચોખા જુદા કાઢી રાખવાના. પરંતુ બધા જ દાણા અક્ષત એટલે કે આખા જ અનિશુદ્ધ હોવા જોઈએ. આખો દિવસ નક્કોરડો ઉપવાસ કરવો અને સાંજે મંદિરે જઈને સામે આવતી ગાયનું પૂજન કર્યા પછી એ ફોલેલા 1000 ચોખા રાંધીને ખાવાના. આખી રાત જાગરણ કરી શિવ પાર્વતીની સ્તુતિ તથા ભજનો ગાવા. આ રીતે આ વ્રત 5 વર્ષ સુધી કરવું. આ વ્રત કરનાર કુંવારિકાને મનગમતો ભરતાર મળે છે અને ઘરમાં દરેક જન પર શિવ પાર્વતીની કૃપા ઉતરે છે. જય ભોળાનાથ, જય મહાદેવ.